CFT. હવે આપણે જોયું કે VBT ની અંદર કેટલીક મર્યાદાઓ હતી, જેવી કે તે પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડની માહિતી આપી શકતો નથી, સંકીર્ણ સંયોજનોના રંગ વિશે માહિતી આપી શકતો નથી. તો આવી કેટલીક મર્યાદાઓને દૂર કરવા માટે આ થિયરી રજૂ કરવામાં આવી. આ થિયરી આ બંને મર્યાદા અથવા જે પોઈન્ટ હતા એને બહુ સારી રીતે સમજાવી શકશે કે શા કારણે સંકીર્ણ સંયોજનો રંગીન જોવા મળે, શા કારણે કોઈ પ્રબળ લિગેન્ડ બને અને કોઈ નિર્બળ લિગેન્ડ, તો એના વિશે માહિતી પણ સારી રીતે આપી શકશે. તો ચલો જોઈએ. હવે આ થિયરીના આધારે સૌથી પહેલો પોઈન્ટ, આ થિયરી પ્રમાણે ધાતુ અને લિગેન્ડ બંને વચ્ચે આયોનિક બંધ રહેલો હોય છે. બરાબર, ધ્યાનથી સાંભળજો. આ થિયરીની પહેલી ખાસિયત કે આ થિયરીના આધારે એવું માનવામાં આવે તો કે ધાતુ હશે ધન વીજભારિત હોય અને લિગેન્ડ ઋણ વીજભારિત, પરિણામે ધન અને ઋણ વચ્ચે જે આકર્ષણ બળ હોય એ કયું કહેવાય? ધન અને ઋણ વચ્ચે જ્યારે આકર્ષણ બળ હોય તો આયોનિક બંધનું નિર્માણ કરે, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. કયું કહેવાય? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. બરાબર, એટલે ઓટોમેટિક એમ કહી શકાય કે આ બંને વચ્ચે આયોનિક બંધનું પણ પ્રમાણ હોવું જોઈએ, આયોનિક બંધ પણ હોવો જોઈએ. બરાબર, અમુક અંશે. ઓકે, તો આ સિદ્ધાંત મુજબ ધાતુ અને લિગેન્ડ વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ રહેલું હોય છે. ચલો આ પહેલો પોઈન્ટ. બરાબર, હવે આગળ જોઈએ. તો જો દાખલા તરીકે આ એક કોપર લઈ લો, ક્રોમિયમ લઈ લો, કોઈ પણ ધાતુ લીધી, તો એની આ ડી કક્ષકો, 3D કક્ષક 1 2 3 4 5 5 ડી કક્ષકો હતી. આ પાંચે ડી કક્ષકો કેવી રહે? સમાન શક્તિ ધરાવતી. કેવી હોય? સમાન શક્તિ ધરાવતી. બરાબર, તો આ પાંચે ડી કક્ષકો સમાન શક્તિ ધરાવતી કક્ષકો. હવે આ મેટલ, હવે આની અંદર સમજી લો કે આની આજુબાજુ કોઈ ઋણ વીજભારિત ક્ષેત્ર લાગુ પડે, સમમિતીય, આ મેટલ એની આજુબાજુ ઋણ વીજભારિત સમમિતીય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે. સમમિતિનો મીનિંગ થાય બધી બાજુથી એક સરખું. તો બધી બાજુથી જો એક સરખું ઋણ વીજભારિત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ બધાની ઊર્જામાં વધારો થશે. આ પાંચે પાંચ ડી કક્ષકોની ઊર્જામાં વધારો થશે. વધારો થાય પરંતુ હજુ એની અંદર સ્પ્લિટિંગ નથી થયું. સ્પ્લિટિંગનો મીનિંગ થાય વિભાજન. હજુ એમાં વિભાજન થતું નથી. પાંચે પાંચની ઊર્જામાં વધારો થયો પરંતુ સરખો વધારો થશે. વધારો કેવો હશે? સરખો. તો અહીંયા તમે લખી શકો કે સમમિતીય ધરાવતું ઋણ વીજભારિત ક્ષેત્ર. હવે સમજી લો કે આની આજુબાજુ જ્યારે લિગેન્ડ ગોઠવાય, આ મેટલ અને એની સાથે લિગેન્ડ બંધ બનાવે, વધારે નજીક આવે અને બંધ બનાવશે ત્યારે એની અંદર વિભાજન થશે. ત્યારે આ પાંચ ડી કક્ષકો હવે સમાન શક્તિ ધરાવતી રહેશે નહીં. તો જ્યારે લિગેન્ડ ધાતુ પરમાણુ અથવા ધાતુ આયન સાથે બંધ બનાવે ત્યારે ડી કક્ષકોની અંદર વિભાજન થાય છે. જ્યારે આ બંધ બનાવવાની તૈયારી હોય ત્યારે એની ડી કક્ષકોમાં વિભાજન થાય. તો જો વિભાજન કઈ રીતે થાય? આ રીતે આ પાંચ હતી એ પાંચમાંથી બે કક્ષકોની ઊર્જામાં વધારો થશે. બે કક્ષકોની ઊર્જા વધી, ત્રણની ઊર્જા ઘટશે, ત્રણ કક્ષકોની ઊર્જામાં ઘટાડો થશે. બરાબર, હવે આ જે બે કક્ષકોની ઊર્જામાં વધારો થયો એ કક્ષકોને કહેવાય ઈજી કક્ષકો. એને શું કહેવાય? ઈજી. જ્યારે આ જે ત્રણ કક્ષકો ખરી એને કહેવાય T2G કક્ષક. શું કહેવાશે? T2G કક્ષકો. બરાબર, હવે ઈજી ની ઊર્જામાં વધારો થયો અને T2G ની ઊર્જામાં ઘટાડો. તો જો ઈજી એટલે કઈ કક્ષકો આવે ઈજી માં? dx2y2 અને dz2. આ બે કક્ષકો dx2y2 dz2, આ બે કક્ષકોને ઈજી કક્ષક કહેવાય. T2G માં કઈ કક્ષકોનો સમાવેશ થાય? તો T2G ની અંદર dxy, dyz અને dzx. આ ત્રણ કક્ષકો, એ ત્રણ કક્ષકને શું કહેવાશે? T2G કક્ષકો. હવે આને બેરી સેન્ટર કહેવાય. બેરી સેન્ટર એટલે બરાબર આ રીતે, દાખલા તરીકે આ જે ખરું ઊર્જાનો તફાવત, આ બેરિયર કહેવાય.
ઇંગ્લિશમાં આને શું કહેવાય? બેરિયર. તો આ બેરિયરનું આ સેન્ટર હોય એને કહેવાય બેરી સેન્ટર. બરાબર? તો અહીંયા જો ઊર્જાનો તફાવત છે તો આ એક પ્રકારનું બેરિયર કહેવાય. તો આ બેરિયરની અંદર આ સેન્ટર આવે તો એને કહીશું આપણે બેરી સેન્ટર. તો આ બેરી સેન્ટર થઈ ગયું. હવે અહીંયા તમે બંને વચ્ચેની ઊર્જાનો તફાવત માપી લો અને સાઈડમાં દોરી દેજો. આ બંને વચ્ચેની ઊર્જાનો તફાવત. તો ભાઈ આ જે ઊર્જાનો તફાવત હતો એને ડેલ્ટા O કહેવાશે. શું કહેવાશે? ડેલ્ટા O. શા માટે? કારણ કે આ રીતનું વિભાજન ઓક્ટાહેડ્રલ, જ્યારે સ્ફટિક આ રીતે લિગેન્ડ ધાતુની આજુબાજુ ગોઠવાય અને અષ્ટફલકીય રચનાનું નિર્માણ કરે, અષ્ટફલકીય સંકીર્ણનું નિર્માણ કરે ત્યારે Eg ની ઊર્જામાં વધારો થાય, T2G ની ઊર્જામાં ઘટાડો થાય. બરાબર? ધ્યાનથી સમજજો. આવું ક્યારે થાય? જ્યારે અષ્ટફલકીય સંકીર્ણનું નિર્માણ થતું હોય ત્યારે. સમચતુષ્ફલકીય સંકીર્ણ બનતો હોય ત્યારે ઊંધું હોય. Eg T2G ઉપર જતા રહે, Eg નીચે આવે. એ આપણે પછી જોઈશું. અત્યારે હાલ પહેલા આ જુઓ. તો આ રીતનું ક્યારે જોવા મળે? આ રીતનું ચિતાર ક્યારે જોવા મળે? અષ્ટફલકીય સંકીર્ણનું નિર્માણ થતું હોય તો. બોલો, ખબર પડી? ખ્યાલ આવી ગયો છે? ફરીથી સમજાવું છું. આટલો પોઈન્ટ ફરી સમજાવું. સૌથી પહેલા તો CFT સ્ફટિક ક્ષેત્રવાદના આધારે આ સ્ફટિક ક્ષેત્ર થિયરી એમ કહેવા માંગે કે ધાતુ અને લિગેન્ડ વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ રહેલું હોય એમ સ્વીકારીને આગળ ચાલવાનું છે. બરાબર? હવે એમાં એમ કીધું કે ધાતુ જે હોય એ ધાતુની જે ડી કક્ષક હોય એ પાંચે ડી કક્ષકો સમાન શક્તિ ધરાવતી હોય છે. આ ધાતુ પરમાણુ અથવા ધાતુ આયનની આજુબાજુ સમમિતીય ધરાવતું, સમમિતિ એટલે એક સરખું, સમમિતિનો મીનિંગ થાય એક સરખું, સમમિતિ ધરાવતું જ્યારે ઋણ વીજભારિત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો પાંચેયની ઊર્જામાં વધારો તો થાય, પાંચેય ડી કક્ષકોની ઊર્જામાં વધારો થાય, પરંતુ એ વધારો કેવો હોય? સરખો હોય. એમાં વિભાજન નથી થયું. પાંચેયની ઊર્જામાં વધારો થયો પરંતુ હજુ કે પાંચે પાંચ સમશક્તિક કહેવાશે. પરંતુ જ્યારે આ લિગેન્ડ વધારે નજીક આવે, લિગેન્ડ જ્યારે વધારે નજીક આવશે, કારણ કે લિગેન્ડ પાસે ઋણ વીજભાર હોય, લિગેન્ડ પાસે શું હોય? ઋણ વીજભાર. તો જ્યારે વધારે નજીક આવી જ્યારે બંધ બનાવવા જશે અને અષ્ટફલકીય સંકીર્ણનું નિર્માણ કરતા હોય ત્યારે એની અંદર વિભાજન થાય, સ્પ્લિટિંગ થાય. તો સ્પ્લિટિંગ થશે ત્યારે Eg ની ઊર્જામાં વધારો, T2G ની ઊર્જામાં ઘટાડો થશે. તમારે આ બધું યાદ રાખવાનું કે Eg માં કઈ કક્ષકો હોય? dx2y2 અને dz2. T2G એટલે કઈ કક્ષકો? તો T2G એટલે dxy, dyz, dzx. બરાબર? હવે આની ઊર્જામાં જે વધારો થયો અહીંયા ડેલ્ટા O લખ્યું. ડેલ્ટા O નો મીનિંગ શું થાય? ઇંગ્લિશમાં અષ્ટફલકીયનો ઓક્ટાહેડ્રલ કહેવાય. ઇંગ્લિશમાં અષ્ટફલકીયનો શું કહેવાય? ઓક્ટાહેડ્રલ. બરાબર? તો ઓક્ટાહેડ્રલ શેપ બની રહ્યો છે એટલા માટે ડેલ્ટા O સિમ્બોલ આપ્યો. હવે અહીંયા ઊર્જામાં જે વધારો થયો એ વધારો કેટલો હશે? તો ઊર્જામાં થયેલો આ જે વધારો એ 3/5 ડેલ્ટા O. 3/5 નો મીનિંગ એવો થાય 60%. 3/5 એટલે ટકામાં કન્વર્ટ કરો તો ખબર પડશે 60% થાય. તો આ જે ટોટલ તફાવત હોય એ ટોટલ તફાવતના 60% આ વધારો થયો. અને આ જે ઘટાડો થયો એ ઘટાડો કેટલો હશે? તો ટોટલના 2/5 ડેલ્ટા O જેટલો, એટલે કે 40%. કેટલો હશે? 40%. તો વધારો થાય 60% જેટલો વધારો અને ઘટાડો કેટલો હોય? 40% જેટલો હોય બેરી સેન્ટરથી. ચલો, ખ્યાલ આવ્યો? ઇલેક્ટ્રોન ભરવા જઈએ ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે આ જે વિભાજન થયું ને, આ વિભાજન થયું તો આ વિભાજન બધામાં એક સરખું ના હોય. કોઈ લિગેન્ડ હોય તો આ વિભાજન વધારે કરે, કોઈ લિગેન્ડ એવો હોય કે વિભાજન ઓછું કરે. તો જો વિભાજન વધારે પ્રમાણમાં કરતો હોય તો એને પ્રબળ લિગેન્ડ કહેવાય. એને શું કહેવાય? પ્રબળ લિગેન્ડ. અને જો વિભાજન ઓછા પ્રમાણમાં થતું હોય તો એ નિર્બળ લિગેન્ડ કહેવાય. તો આ જે લિગેન્ડ જોડાયા એ લિગેન્ડની જો પ્રબળતા વધારે હોય તો એ વિભાજન વધારે પ્રમાણમાં કરશે, અને જો લિગેન્ડની પ્રબળતા ઓછી હશે તો વિભાજન ઓછા પ્રમાણમાં થશે. ખ્યાલ આવી ગયો? સમજણ પડી? તો વીબી થિયરીની અંદર આ મર્યાદા હતી. વીબી થિયરીમાં નતા જાણી શકતા આપણે કે કયો લિગેન્ડ પ્રબળ, કયો નિર્બળ. અહીંયા તો પ્રેક્ટિકલી જ ખબર પડી જશે કે ભાઈ ચલો Cl- તો એને કેટલું વિભાજન કર્યું? એને બહુ ઓછું વિભાજન કર્યું, તો એના આધારે ખબર પડશે કે આ નિર્બળ કહેવાય. બરાબર? Cn- તો Cn- એ વધારે વિભાજન કર્યું,
તો એ પ્રબળ કહેવાય અને Cl માઈનસ ઓછું કરતો હોય તે નિર્બળ કહેવાય. કહેવાનો મીનિંગ લિગેન્ડની પ્રબળતા અને નિર્બળતા તમે આ થિયરીના આધારે નક્કી કરી શકશો. બરાબર? તો આ જે લિગેન્ડની પ્રબળતા નિર્બળતા અહીંયા પોઈન્ટ લખી દઉં. જો કોઈ લિગેન્ડ વિભાજન વધુ પ્રમાણમાં વિભાજન કરે તો તે પ્રબળ લિગેન્ડ કહેવાય અને વિભાજન ઓછું થાય તો નિર્બળ લિગેન્ડ. હવે અહીંયા ઘણી વખત એવું પણ તમને વાંચવા મળે કે પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ, નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ. એટલે ક્ષેત્ર શબ્દ વાપરો અથવા ના વાપરો, બરાબર, કોઈ ફેર પડતો નથી. તો વધારે પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય તો વિભાજન વધારે થશે, નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો હશે તો વિભાજન ઓછું થશે. હવે આના આધારે એક સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી નક્કી કરવામાં આવી. તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીનું કાર્ય શું? તો એની મદદથી તમે જાણી શકશો કે કયો લિગેન્ડ પ્રબળ, કયો નિર્બળ. તો જુઓ, એની અંદર બીજો ચોક લઈએ, બીજો કલર તો જુઓ, સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર આ રીતે I માઈનસ, હું એ તમને યાદ રખાવું એ રીતે યાદ રાખતા રહેજો. I માઈનસ કરતા Br માઈનસ વધારે પ્રબળ હશે. Br માઈનસ અહીંયા એક ખાનું જવા દો, Cl માઈનસ અને F માઈનસ. બરાબર? તો આ બધા હેલોજન થયા. કયા થયા? હેલોજન. ઓકે, તો હેલો હાઈ ઓક્સો OH2 માઈનસ, હેલો હાઈ હાઇડ્રોક્સી ઓક્સો એટલે OH2 માઈનસ, ઓક્સો એક્વા એટલે H2O, હેલો હાઈ ઓક્સો એક્વા, એના પછી NCC ને આપણે NCS વાંચીશું, આઇસોથાયોસાયનેટ. બરાબર? તો NCC ના 4 ઇડિયટ EDTA 4 માઈનસ કયા 4 હશે? A ઇનોસાકી, A for amine, A નો NO2, સાકી સા for cyanide, કી for કીટોન અથવા કાર્બોન. બરાબર? તો જો આ આખી શ્રેણી થઈ ગઈ. ચલો, ખ્યાલ આવ્યો આના અંદર? ફરીથી હું જે નામ યાદ રખાવું એ નામ યાદ રાખી લેજો ખાલી. બરાબર? બાકી બધું ખબર પડી જશે. તો હેલો, પેલા બધા હેલોજન લઈ લીધા ક્રમમાં, I માઈનસ, Br માઈનસ, Cl માઈનસ, F માઈનસ. અહીંયા બે જગ્યા મેં ખાલી રાખી છે, એ હું તમને પછી સમજાવું. તો હેલો હાઈ હાઇડ્રોક્સી OH માઈનસ, ઓક્સો ઓક્ઝેલેટ, યાદ આવે છે ને, OX2 માઈનસ ઓક્ઝેલેટ. તો ઓક્સો એક્વા H2, બરાબર? ઓક્સો એક્વા NCC ના કેટલા ઇડિયટ? NCC ના 4 ઇડિયટ. કયા 4 ઇડિયટ? A ઇનોસાકી. હવે તમારી બુકમાં NO2 માઈનસ નહીં આપ્યું હોય, પણ ખરેખર ક્રમમાં લખવું હોય, જૂની બુકમાં હતું તો મેં અહીંયા લખી દીધું. બરાબર? તમે નહીં લખો તો પણ ચાલશે. તો EDTA પછી A ઇનોસાકી, બરાબર? એમાઇન ઇન નો NO2 સાયનાઇડ અને કીટોન કો અથવા તો શું કહેશો તમે એને? કાર્બોનિલ પણ કહી શકો. ચલો, ખ્યાલ આવ્યો? સમજ પડી? યાદ રહેશે આટલું? હા સર. ઓકે, હવે તમને એમ થાય કે સર આ બે સ્થાન તમે શા માટે છોડી દીધા? તો આ બે સ્થાનની અંદર HCl માઈનસ આવશે અને બીજો H2 માઈનસ આવશે. આ બે આવશે, પણ અહીંયા હું તમને યાદ રખાવા જાઉં ત્યારે આ બંને મને નડતા હતા, એટલા માટે મેં એ બંનેને થોડા સાઈડમાં રાખ્યા. તો હેલો હાઈ ઓક્સો એક્વા NCC ના 4 ઇડિયટ A ઇનોસાકી. બોલો, યાદ રહી જશે? ચલો, સ્ક્રીનશોટ લઈ લેવાનો. હવે જો આની અંદર જે ઇલેક્ટ્રોન ભરાશે એ ઇલેક્ટ્રોન આઉટબાઉ પાઉલીના હુંડના નિયમના આધારે જ ભરાય. આઉટબાઉ પાઉલીના હુંડના નિયમના આધારે. હવે સમજી લો કે 3 ઇલેક્ટ્રોન હોય. જો 3 ઇલેક્ટ્રોન હોય, 3 ઇલેક્ટ્રોન એટલે D3 કહેવાય. D કક્ષકમાં કેટલા?
D3 હોય તો ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય તો આ 3 ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવા? તો આઉપાઉ-પાઉલી હુનના નિયમના આધારે આપણે જોવા જઈએ તો સૌથી પહેલા તો નીચી ઊર્જા ધરાવતી અથવા ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થાય. તો એક અહીંયા જશે, બીજો અહીંયા જાય અને ત્રીજો અહીંયા. કારણ કે હુનનો નિયમ પણ યાદ રાખવાનો. હુનનો નિયમ શું કહે છે કે ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી સમાન શક્તિ ધરાવતી, આ ત્રણની ઊર્જા સરખી છે, તો સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. તો એના આધારે તો આઉપાઉ-પાઉલી હુનના નિયમના આધારે આપણે ભરવાના. પરંતુ જો બીજી શક્યતા D4 હોય તો શું? તો જો D3 હોય તો અહીંયા આપણે લખીએ કે D3 ની અંદર T2G3 Eg0. એટલે એનો મીનિંગ એ થાય કે ત્રણે ત્રણ ઇલેક્ટ્રોન T2G કક્ષકની અંદર ભરાશે, Eg ખાલી રહેશે. પરંતુ જો ચોથો ઇલેક્ટ્રોન આવે તો શું થાય? તો અહીંયા બે શક્યતા થાય, યા તો એ ચોથા ઇલેક્ટ્રોનનું અહીંયા યુગ્મીકરણ થાય અથવા તો એ ચોથો ઇલેક્ટ્રોન ઉપર જતો રહે. બે શક્યતા રહેશે, બરાબર? તો અહીંયા આપણી પાસે બે શક્યતાઓ રહેશે. નંબર 1, પહેલી શક્યતા, જો આ સ્પ્લિટિંગ જે ખરું ડેલ્ટા O, તમે થોડું વિચારજો કે ડેલ્ટા O નું મૂલ્ય વધારે હોય એટલે આ સ્પ્લિટિંગ વધારે થયું હોય તો બોલો ઇલેક્ટ્રોન ઉપર કૂદકો મારી શકે ખરો? ઉપર જઈ શકે ખરો? વધારે હોય ઊર્જાનો તફાવત તો જઈ શકે? ના જઈ શકે, બરાબર? તો અહીંયા આનો આધાર રહેશે ડેલ્ટા O અને P ની કિંમત ઉપર. તો જો ડેલ્ટા O ગ્રેટર ધેન P હોય, ડેલ્ટા O ગ્રેટર ધેન P, P નો મીનિંગ થશે પેરિંગ એનર્જી. અહીંયા જે પેર બનાવે, આ ઇલેક્ટ્રોન બીજો અહીંયા પેર બનાવે, એને પેરિંગ એનર્જી કહેવાય, બરાબર? અને ડેલ્ટા O એટલે તમને ખ્યાલ જ છે કે આવું જે ઊર્જાનો તફાવત એને ડેલ્ટા O કહીશું. તો જો ડેલ્ટા O ની કિંમત વધારે હશે તો ઇલેક્ટ્રોન ઉપર નહીં જઈ શકે, ચોથો ઇલેક્ટ્રોન ઉપર જઈ શકશે નહીં. તો એવા સંજોગોમાં શું થાય? ચોથો ઇલેક્ટ્રોન આ T2G કક્ષકમાં જ ભરાઈ જાય, અહીંયા જ ભરાઈ જાય. તો એ સમયે T2G4 Eg0 આ ઇલેક્ટ્રોન રચના મળશે. T2G4 Eg0. હવે આવું ક્યારે થાય? આ વિભાજન આવું વધારે થયું એના પાછળ કારણ કયું હોય? બોલો. પ્રબળ ક્ષેત્ર ધરાવતો લિગેન્ડ હોય કે નિર્બળ ક્ષેત્ર? કયો લિગેન્ડ હોય? પ્રબળ ક્ષેત્ર હોય. વેરી ગુડ. તો પ્રબળ ક્ષેત્ર ધરાવતો લિગેન્ડ હોય ત્યારે જ આ વસ્તુ બની શકે, બરાબર? તો પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ, પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ હાજર હોય તો જ આ થાય. પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ ધરાવતા સંકીર્ણ જોવા મળે, બરાબર? બીજી વસ્તુ, હવે તમે વિચારો કે અહીંયા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયું તો સ્પિનની અંદર વધારો થયો કે ઘટાડો? વધારો થયો ઘટાડો કે ઘટાડો થયો કહેવાય? વધારો. ઘટાડો થયો ને. સ્પિનમાં શું થયો કહેવાય? ઘટાડો. ઘટાડો. તમે આની સ્પિન ગણો તો 1/2 1/2 એક મળશે, પરંતુ ચારે ચાર અયુગ્મિત હોત તો સ્પિનની કિંમત વધારે મળતી, બરાબર? તો આને નિમ્ન ભ્રમણ સંકીર્ણ કહેવાય. શું કહેવાય? નિમ્ન ભ્રમણ સંકીર્ણ. નિમ્ન ભ્રમણ અથવા નીચું ભ્રમણ ધરાવતા સંકીર્ણ કહેવાશે. હવે બીજી શરત નંબર 2, સમજી લો કે ડેલ્ટા O નું મૂલ્ય ઓછું હોય, એટલે કે આ જે વિભાજન હતું એ ઓછા પ્રમાણમાં થયું, તો પછી શું થાય? તો પછી T2G3 Eg1 થઈ જાય. એટલે કે T2G ની અંદર 3 ઇલેક્ટ્રોન રહેશે, ચોથો ઇલેક્ટ્રોન કૂદકો મારી ઉપર જતો રહેશે, આ રીતે. તો એ સમયે આ રીતે. તો આવું ક્યારે મળે? આ ક્યારે મળે? પ્રબળ નિર્બળ ક્ષેત્ર ધરાવતા. કયા હોય? નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ હાજર હોય, લિગેન્ડ ધરાવતા સંકીર્ણ. નિર્બળ ક્ષેત્ર ધરાવતા જે લિગેન્ડ હોય એની અંદર આ પ્રમાણેની ઘટના જોવા મળે. ખ્યાલ આવ્યો? બોલો એમાં ભ્રમણ કેવું હોય? ભ્રમણની કિંમતમાં વધારો થયો કે ઘટાડો થયો? વધારો થયો. કારણ કે જો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 1/2 1/2 1/2 1/2 ટોટલ મારો 2 થાય. ટોટલ કેટલું થયું? 2. જ્યારે આ જે સિચ્યુએશન હતી ઉપરવાળી, એ ઉપરવાળી સિચ્યુએશનમાં T2G4 હતા તો એમાં 2 નું તો પેરિંગ થઈ ગયું.
તો એ વખતે કેટલા મળતા હતા? બેનું પેરિંગ થયું હતું, એક મળતી હતી. સ્પિન કેટલી મળતી હતી? એક. બરાબર? તો આ યાદ રાખવાનું. તો ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ સંયોજનોમાં તે જોવા મળે છે. ચલો, ક્લિયર? ખ્યાલ આવ્યો બધાને? હા સર. કમ્પ્લીટ? કોઈ ડાઉટ? ચલો, હવે હું વાત કરીશ સમચતુષ્ફલકીય સંકીર્ણ બનતું હોય. તો જો સમચતુષ્ફલકીય સંકીર્ણનું નિર્માણ થતું હોય તો તે સમયે શું થાય? તો જો અહીંયા એની અંદર પણ એ જ વસ્તુ, આ 1 2 3 4 5 આ 5 ડી કક્ષકો. 5 ડી કક્ષકોની ઊર્જામાં વધારો થાય. 1 2 3 4 5 સમાન શક્તિ ધરાવતી. પરંતુ અહીંયા ઊંધું થઈ જાય. પહેલામાં Eg ની ઊર્જા વધારે હતી, અહીંયા T2G ની ઊર્જા વધી જશે અને Eg ની ઊર્જામાં ઘટાડો થશે. આ Eg, આ T2G. બરાબર? હવે T2G ની ઊર્જામાં આ જો કયું છે? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય એટલે સમચતુષ્ફલકીય ડેલ્ટા T કહેવાય. ઇંગ્લિશમાં એને ટેટ્રાહેડ્રલ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ટેટ્રાહેડ્રલ. ઓક્ટાહેડ્રલ હતું અષ્ટફલકીય, ત્યારે હું અહીંયા ડેલ્ટા O લખતો હતો. અહીંયા ડેલ્ટા T લખ્યું કારણ કે આ ટેટ્રાહેડ્રલ શેપ છે એટલે સિમ્બોલ એ રીતનો રાખ્યો મેં. ઓકે, ચલો આની ઊર્જામાં વધારો થયો તો વધારો કેટલો થયો હશે? બોલો, કેટલો વધારો થયો? 2/5 ડેલ્ટા T જેટલો. 2/5 એટલે 40%. આગળનામાં તમે જોયું ઘટાડો થતો હતો તો 40% ઘટાડો થતો હતો. અહીંયા વધારો થયો તો 40% વધારો થયો. Eg, તો Eg ની ઊર્જામાં ઘટાડો કેટલો? તો પેલો આંકડો તો ફિક્સ જ રહેશે, 3/5 ડેલ્ટા T. વધારો થાય, Eg ની ઊર્જામાં વધારો થાય તો 3/5 ડેલ્ટા O જેટલો વધારો થતો હતો. યાદ છે ને? અહીંયા ઘટાડો થયો તો પણ 3/5 ડેલ્ટા T જેટલો ઘટાડો આની અંદર પણ જોવા મળશે. તો સમચતુષ્ફલકીય અને જે અષ્ટફલકીય એ બંનેમાં આ મેઇન તફાવત તમને જોવા મળશે. is equal to 4/9 ડેલ્ટા O. અષ્ટફલકીય સંકીર્ણની ઊર્જા અને ચતુષ્ફલકીય સંકીર્ણની આજે ડેલ્ટા T ની વાત કરીએ, એનર્જી ગેપ. તો અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય બંને વચ્ચે આટલો તફાવત રહેશે. હવે બીજો અગત્યનો પોઈન્ટ કે સમચતુષ્ફલકીય હોય એની અંદર હંમેશા આ જે ઊર્જા જે હોય મીન્સ કે જે સ્પ્લિટિંગ થતું હોય, વિભાજન, એ વિભાજન બહુ ઓછા પ્રમાણમાં થયું, એટલે કે નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ જ હોય. બરાબર? સમચતુષ્ફલકીય હોય, તમે જોયું હતું ગઈકાલે વાત નથી કરી આપણે કે આ ડી કક્ષકો હોય છે 1 2 3 4 5, આ S અને આ 3P. તો આ sp3. હવે sp3 સંકરણ ક્યારે બનતું હતું? sp3 ક્યારે થતું હતું? કે જ્યારે અહીંયા જે રહેલા ઇલેક્ટ્રોન હોય આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ના થાય. આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય તો પછી dsp2 સંકરણ થાય. તો કયું થાય? dsp2 સંકરણ. પરંતુ આ યુગ્મીકરણ નથી થતું એટલા માટે sp3 સંકરણ થયું. અને sp3 સંકરણ થયું એટલે એનો મીનિંગ થયો આ નિર્બળ લિગેન્ડ હશે. નિર્બળ લિગેન્ડ હોય તો વિભાજન ઓછું થાય. બરાબર? તો યાદ રાખજો કે અહીં નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ જોવા મળે છે. નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ ધરાવતા સંકીર્ણ ખાસ કરીને જોવા મળે છે. બરાબર? અને માટે બોલો આની અંદર 4 ઇલેક્ટ્રોન હોય, જો d4 હોય તો પણ શું થશે? અહીંયા ડેલ્ટા T ની કિંમત જે ખરી એ ડેલ્ટા T ની કિંમત તો ઓછી જ છે પેરિંગ કરતા, માટે અહીંયા નીચે Eg ભરાશે. શું ભરાશે? Eg4, T2G 0. Eg જ ભરાય, T2G માં જનરલી જાય નહીં. બરાબર? એટલે એમ કહી શકાય કે નિમ્ન ભ્રમણ સંકીર્ણ સંયોજનો ખાસ કરીને આ પ્રકારનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન જોવા મળે છે.